સુરતની એક શાળામાં સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રામ મંદિરની થીમ પર આયોજન કરાયું હતું. રામ મંદિરના ભગવાન શ્રી રામની સ્થાપના પણ કરાઈ હતી, જેના પગલે સમગ્ર શાળામાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. સુરતની એક શાળામાં સંગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને આ આયોજન રામ મંદિરની થીમ પર કરવામાં આવ્યું હતું. રામ મંદિરમાં ભગવાન શ્રી રામની સ્થાપના પણ કરાઈ હતી, જેના પગલે સમગ્ર શાળામાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. કાર્યક્રમમાં ભારત સેવાશ્રમના અમરીશ આનંદ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ પણ આ સ્પર્ધામાં હોશભેર ભાગ લીધો હતો. બાળકોએ રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી તેમજ સબરીની વેશભૂષા ધારણ કરી હતી. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતયા પતે નમઃ. શ્રી રામચંદ્રજીને મારો પ્રણામ, નમસ્કાર. આજે દીપાવલી પછી સૌ પ્રથમ આ નવનિર્મિત હોલમાં, સાંસ્કૃતિક ભવનમાં સંગીત સ્પર્ધા, સંગીત મહોત્સવ યોજાઈ રહ્યું છે. અને આ જે સંગીત મહોત્સવ છે, અમારા ગુરુકુળ પરિવારના તમામ સભ્યોએ રામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠાનું થીમ ઉપર આ સંગીત સ્પર્ધાનું આયોજન કર્યું છે, જે ખરેખર અત્યંત આનંદની વાત છે. આજે દરેક બાળકોની અંદર એટલી આનંદ છે જાણે કે એની અંદર રામજીની સ્થાપના થઈ ગઈ છે અને બધા જે છે બધા અયોધ્યા પહોંચી ગયા હોય એવી માહોલ છે. તો ગુરુકુળમાં આપણે આ જે શાળા આપણે ચલાવીએ છીએ એની એક મુખ્ય કારણ છે કે શિક્ષણ સાથે સંસ્કાર, ભારતીય સંસ્કાર સિંચન શિક્ષણની સાથે સાથે. તો મને ખરેખર આનંદ થાય છે કે આજે આપણે નાના નાના ભૂલકાઓ છે, જે કિશોર વયના બાળકો છે, એની અંદર આ સંગીત સ્પર્ધાની અંદર જે સંસ્કાર સિંચન, રામાયણનું જ રામ ભક્તિનું જે સંસ્કાર સિંચન થઈ રહ્યું છે એ ખરેખર અનેરો છે. તો હું પ્રાર્થના કરીશ કે ભગવાન શ્રી રામચંદ્રજી, સીતા માતા અને લક્ષ્મણજી, હનુમાનજી સદા આ દેશમાં બિરાજે અને એકબીજા હળીમળીને રહે, રામ રાજ્યની સ્થાપના થાય, એ જ અમારી પ્રાર્થના. શ્રી રામજીને જય શ્રી રામ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.